ગાંધીનગરમાં એક મહિલા પોલીસ કર્મચારી છે તેની હત્યા થઈ જાય છે। તેમની લાશ નિવસ્ત્ર અવસ્થામાં આ પોલીસને મળે છે। પોલીસ છે તે દોડે છે અને અંતે આરોપી છે તેને 12 કલાકના અંદર ઝડપી લેવામાં આવે છે। આ મામલે ગાંધીનગરના પોલીસ વડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે કે કેમ હત્યા થઈ હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી છે તેમની લાશ મળી આવે છે ગાંધીનગરમાં। આ પાઠ્યપુસ્તક મંડોળાના જે મકાન હતા તે મકાનોમાં તેમના જ ઘરમાંથી આ પોલીસ દોડતી થઈ હતી અને કોઈ અઘટિત ઘટના તો નથી બની અને ત્યાર પછી તો હત્યા નથી થઈ ને તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો। અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા હતા આ રિંકલ વણજારા અને તેમની લાશ ગાંધીનગરમાં મળી હતી અને આ મામલે આ રિંકલ વણજારા છે તેમનો પોલીસે ફોન પર ચકાસ્યો હતો, સીસીટીવી પણ ચકાસ્યા હતા। અનેક વ્યક્તિ શંકાસ્પદ અવસ્થામાં મળી આવે છે અને ત્યાર પછી તે વ્યક્તિ છે તેનો સર્વેલન્સ પણ લગાવવામાં આવે છે। સીસીટીવીના આધારે પોલીસ વધુ આગળ તપાસ હાથ ધરે છે અને અંતે પગેરું મળે છે તે આરોપીનું અમરેલીમાં અને ગાંધીનગરની પોલીસ અમરેલીની એલસીબીને જાણ કરે છે। અમરેલીની એલસીબી આજે આરોપી હતો આરોપીને ઝડપી લે છે અને ત્યાર પછી તેને ગાંધીનગર લાવવામાં આવે છે અને આજે મોહન પારગી છે આ મોહન પારગીએ જ આ મહિલા પોલીસ કર્મચારી છે તેની હત્યા કરી હતી ને કેમ હત્યા કરી છે તે મામલે ગાંધીનગરના પોલીસ વડાએ વિગતો આપી છે। કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વણજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે। આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીને અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી। રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે। શા માટે લગ્ન કરવાની કારણ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, કારણ શું હતું અને કયા સંજોગોમાં એ જે હત્યા જે છે તે થઈ હતી? લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે, તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા। અગાઉ પણ એ ઘરે આવ્યો તો કે એવી કોઈ તપાસમાં ખબર પડી? આ તપાસ ચાલુ છે, વધારે વિગત મળશે તો મેં આપશું। મોહનભાઈ શું કરે હાલ? મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં। સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? નહીં। શરીર સંબંધ બાંધી આપણ પીએમ પછી ખબર પડશે। પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે। એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે કે નહીં। બાકી નિવસ્ત્ર રાખવાનું શું કારણ એમાં કઈ તપાસમાં આવ્યું? આ પણ તપાસની વાત છે। આ મોહનના પરિવારમાં કોઈ છે, એના બાળકો છે કે કોઈ એના પત્ની સાથે? પત્ની શાદીશુદા છે, બાળકોની વિગત મેળવવાની બાકી છે, મળશે તો મેં આપને આપશું। ઠીક છે। આમ જે પ્રકારે મહિલા પોલીસ કર્મચારી છે રિંકલ વણજારા જે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે, ગાંધીનગર રહે છે અને તેમના અને મોહન પારગી બંનેના વચ્ચે પ્રેમ સંબંધ હતા। મોહન પારગી અમરેલીમાં એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને તે પોતે પરિણીત છે, તેને બાળકો પણ છે અને જે પ્રકારે આ રિંકલ વણજારા છે તેમના સાથે તેમને પ્રેમ સંબંધ હતા અને રિંકલ વણજારાને મોહન પારગીના સાથે લગ્ન કરવા હતા, પરંતુ મોહન પારગી તે માટે તૈયાર નહોતા અને બંનેના વચ્ચે બોલાચાલી થાય છે, મામલો ઉગ્ર બને છે અને ત્યાર પછી મોહન પારગી છે ત્યાં રિંકલ વણજારા છે તેમને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારે છે અને ત્યાર પછી આ પોલીસ છે તે 12 કલાકના અંદર આરોપીને ઝડપી લે છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।